શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મંગળનું રાશિ પરિવર્તન જે મકર રાશિમાં આવશે, તમારી સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી. સિંહ રાશિ અક્ષર મટર તારીખ 16/1/2026ની વહેલી સવારે 4:26 મંગળ ધન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી શનિની રાશિ મકર રાશિમાં એ આવશે, જે તમારી સિંહ રાશિથી છઠ્ઠા સ્થાનેથી આ ગોચર રહેશે. છઠ્ઠું સ્થાન એ રોગ અને શત્રુનું કહેવાય છે. મંગળ એ તારીખ 23/2/2026 બપોરે 11:58 મકર રાશિમાંથી શનિની કુંભ રાશિમાં આવશે. તો આ વચ્ચેનો સમય તમારી સિંહ રાશિ માટે થોડો મિશ્ર ફળ આપનારો રહેશે. અહીંયા તમારા ગુપ્ત શત્રુઓ સક્રિય થશે. બીજું, તમારું અહીંયા ખર્ચ પણ નિયંત્રણ જરૂરી જ રહેશે. ખર્ચા ઉપર, કેમ કે અહીંયા ખર્ચ વધવાની સંભાવનાઓ રહેશે. અહીંયા ઋણ વધશે, તો અહીંયા તમારે થોડી કાળજી રાખવાની કે ખર્ચા વધતા ઋણ વધી શકે. તો આ રીતે તમારે એનું ધ્યાન રાખવાનું. થોડો ભાગ્યમાં બદલાવ પણ આવી શકે. નોકરીકર્તા માટે સ્થળાંતરના યોગ મે મહિનો, જૂન અને જુલાઈમાં આ પ્રબળ બની શકે. અહીંયા આ મંગળની મકર રાશિ છે ને, એમાં ગોચર, મકર રાશિનું ગોચર મંગળનું આ પીરિયડમાં તમને આ બધી ચક્રો ગતિમાન થાય કે મારે સ્થળાંતર કરવું છે, અને એવો બદલાવ આ સમય તમને વિચારમાં આવે અને એનો અમલ આ કીધો એ સમયગાળામાં તમે કરી શકો. મંગળની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 12મા સ્થાનેથી રહેતા અહીંયા તમને અગાઉ જણાવ્યું તેમ 12મું સ્થાન જે છે ને એ જાવકનું છે. કોઈને જાવક થાય ગમે નહીં, આવક ગમે. તો આ ખર્ચનું છે, જે મેં કીધું ને કે ખર્ચા વધી શકે, કારણ વગરના ખર્ચા થાય. એટલે અમુક ધાર્યું હોય કે ભાઈ આ વસ્તુ આમાં કરવી છે, પણ આયોજન બધું તૂટી જાય એવું પણ અનુભવાય. તો આની ખાસ તમારે કાળજી લેવી જરૂરી રહેશે. બીજું, અહીંયા મંગળની 8મી દ્રષ્ટિ તમારી રાશિ પર છે, તમારા દેશ સ્થાને છે. આથી તમારી કાર્ય પદ્ધતિમાં બદલાવ આવે. તમારો જુસ્સો, આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ કહેવાય છે ને, એ તમારું વધે. અહીંયા તમારે શનિદેવની ઢૈયા પણ ચાલે છે, ગયા વર્ષથી શરૂ થઈ. તો અહીંયા માર્ચ મહિના 2025થી શનિદેવની ઢૈયા તમારે ચાલુ થઈ છે. એટલે કારણ વગરની ચિંતાઓ, સમસ્યાઓ એક પછી એક તમે સોર્ટ આઉટ કરો ને બીજી આઈને ઊભા રહે, એ રીતે તમે અનુભવી શકો. શરૂઆતમાં મંગળ સાથે શુક્ર પણ છે, તો અહીંયા તમારી ભૌતિક સુખાકારી શુક્ર વધારતા હોય છે. મંગળ પરાક્રમ વધારે એટલે શુક્રથી તમે ભૌતિક સુખ ભોગવી શકો, તો ભૌતિક સુખના સાધનો વસાવી શકો. બીજું, સૂર્ય પણ મંગળ સાથે હોવાથી અહીંયા તમારા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. આગળ મેં કીધું ને, આ સૂર્ય છઠ્ઠા સ્થાને હોય ને, તો અહીંયા તમને શત્રુઓ પર વિજય તો અપાવે, પણ શત્રુઓ ઓર વધી શકે. અહીંયા મંગળ સૂર્ય સાથે હોવાથી મંગળ સૂર્યથી અંગારક દોષ બનતા હોય છે. તો અંગારક દોષ એટલે શું થાય? અગ્નિમાં જેમ ઘી નાખો ને અને જેમ ભભૂકે ને, એમ આ એકદમ જે શાંત મન હોય ને એકદમ ગુસ્સો કરે. શાંતિથી આ સમય પસાર કરવો, કારણ કે આ સમય અંગારક દોષવાળો છે. મેં કીધું ને અગ્નિમાં ઘી નાખો, એમ એકદમ એક સેકન્ડમાં ગુસ્સો આવી જાય. એને 2 મિનિટ પૂરતો જ હોય, પછી એકદમ શાંત મગજ થઈ જાય. અહીંયા તમારે ઝઘડાઓથી દૂર રહેવું, વાદ વિવાદમાં ઉતરવું નહીં, અને શનિદેવની દયાને કારણે તમારે થોડી સાવચેતી રાખવી. કોઈનામાં મધ્યસ્થી બનવું નહીં. વિદ્યાર્થીઓ માટે આ સમય મંગળનું ગોચરનો પ્રતિક તમારી જે પરીક્ષાની તૈયારી કરવા માટે સાનુકૂળ જોવાય. વધુ મહેનત માગીને મહેનત તો કરવી જ પડશે, મહેનત વગર ફળ નથી મળતું. સ્ત્રીઓ માટે પણ આ સમય તમને માન પ્રતિષ્ઠા આપી શકે, પરિવારમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી શકો. તમારો સ્વભાવ જે દયાળુ છે એને લઈને તમને સારું એવું માન સન્માન મળી શકે. કારણ વગરની ચિંતાઓ તમારે મૂકી દેવાની રહેશે, અને ખાસ ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. અને ખર્ચા ઉપર પણ નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. અહીંયા જો જન્મકુંડળીમાં મંગળ 1, 4, 7, 8 અને 12મા સ્થાને હશે, તો તમારે અહીંયા માંગલિક કુંડળી કહેવાશે. એટલે વારંવાર ગુસ્સો આવ્યા કરે, કાળી મજૂરી કરાવે, આ બધું બનતું હોય છે મંગળને લીધે. જેના લગ્ન હોય ને એના પણ લગ્ન બાકી હોય ને એમને પણ અહીંયા અલગ અલગ રીતે વાતમાં તમારે કોઈ વાત ફાઇનલ બની ના શકે, અને વિલંબ પણ જોવાય, વૈવાહિક કાર્યમાં વિલંબ થાય. એટલે મંગળ જે છે ને એનાથી
વૈવાહિક યોગ જોવાતો હોય છે તો આ પ્રકારની કુંડળી હોય તો તમારે એને લગ્ન યોગમાં વિલંબના લીધે અહીંયા તમારે થોડું ધ્યાન રાખવાનું. એનો જે નિવારણ હોય મંગળ દોષનું એ યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ પાસે કરાવી લેવું. નિવારણ કરાવવાથી એ વસ્તુનો દોષ ઉતરી જતો હોય છે. તો ઉપાય તરીકે તમારે બીજું અહીંયા શું કરવાનું? મંગળ શાંતિનું કર્મ કરવાનું, યજ્ઞ કરાવવાનું. બીજું ખાસ ઘરે કરવાનું એવી વસ્તુ છે ગણેશજીની પૂજા કરવી અને ગણેશજીને મીઠાઈ લાલ કલરની ધરાવી અને બધાને વહેંચવી. આ પણ એક સારો ઉપાય છે. તો આ હતું મંગળનું મકર રાશિનું પરિવર્તન. એ તમારી સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિ માટે કેવું રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.